118 વર્ષ જૂની શાળામાં ડાયરાની મોજ માણીએ. એ હાલ રંગલી હા. સવાર પડતાની સાથે જ રંગલા મને તો ભજન કીર્તન સંભાળવા ગમે. તને ગુજરાતના આદિકવિ ગઢગીર નિવાસી નરસિંહ મહેતાના પ્રભાતિયા સંભળાવું. મહેતાજી આ બાજુ બેહો. એ રંગલી, પ્રભાતિયા સાંભળ્યા પછી મને તો મારી માં બહુ યાદ આવે. ઈ તો ભજનિયા ગાઈને જ અમને ઉઠાડતી. મારી માડી વિના સંસાર ભૂનો લાગે હો. સુતો પારણે પુત્ર નાનો, રણું છેક તો રાખતું કોણ ચાલો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રણું છેક તો રાખતું કોણ ચાલો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. તને એક વાત કહું, આ દુનિયામાં ઘણા સંબંધો છે, પણ લોહીના સંબંધથી પણ ચડિયાતો એક સંબંધ છે. તને ખબર છે? હાસ તો મને ખબર છે. દોસ્તીનો, લાગણીનો, ભાઈબંધીનો, ભેરુનો. હો ગુજરાતની પાવન ભૂમિ પર કેટલાય સંતો અને સતી થઈ ગયા. આ પવિત્ર ભૂમિને પાવન કરનારી સતી તોરલ, ગંગા સતી, પાનબાઈ તો ઇતિહાસમાં અમર થઈ ગઈ છે.
ગંગા સતી તો આવી ગયા, પણ આપણા કોકિલકંઠી દિવાળીબેનને કેમ ભૂલી શકાય? લો, દિવાળીબેન આવ્યા. તું પેલા કવિને જાણે છે, જેમણે કહ્યું હતું, જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તને ખબર છે, આપણી આ શાળામાં અનેક મહાન વિભૂતિઓએ ભણી ગણીને જીવનમાં ખ્યાતિ મેળવી છે. એવી જ એક વિભૂતિ આવી રહી છે. જો દંગલી, ઉમાશંકરભાઈ જોશી આવી રહ્યા છે. ગુજરાતમાં કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓ થઈ ગયા. શૌર્ય ગીતો ગાઈ ગાઈને પેલા ફિરંગીઓને ભગાડી મૂક્યા. હા, આપણે આ રાષ્ટ્રીય શાયરને ઓળખે છે તું? હાલ સાંભળીએ એમને. So
દિન નિમિત્તેના આ ડાયરામાં લોક લાડીલાઓએ પધારી મોજ જમાવી દીધી હો. ભલે પધારો પધારો મોરારી બાપુ, માયાભાઈ આહિર, તમે પધાર્યા છો. આવો બાપા આવો હો. હવે તો આ ડાયરામાં મોજે મોજ ભાઈ હો. કીર્તિદાનભાઈ તમે પધાર્યા છો. આવો બાપા આવો હો. તમે તો ગુજરાતની હારે હારે વિદેશને ગીલું કર્યું છે. હવે તમે ડાયરાની મોજ વધારો અને લલકારો ત્યારે. અરે માયાભાઈ, તમે આવ્યા હો અને હાસ્યરસ ન પીરસો એવું થોડું ચાલે કઈ. માયાભાઈ થઈ જાય ત્યારે 2-4 જોક્સ અને હસાવી નાખો આ બધાને. મુંબઈ ગયો ને ત્યારે એક ભાઈ મને કીધેલું મને કે માયાભાઈ મુંબઈ જાવ છો તો હિન્દી બોલજો, કરીને ટેક્સી વાળા ને તમને સમજી શકે. એટલે અમે સાંતાક્રુઝ ઉતર્યા, ન્યારી ટેક્સી ભાડે કરી અને અમે જે હિન્દીનો ઉપાડ કર્યો ભાઈઓ, ગાડીમાં બેહીને કીધું સીધે સીધી હાઈવે ઉપર જવા દેવાના હે, આખું આવે ત્યાંની વાળી લેવાના હે. એટલા સુધી તો વાંધો નહોતો. પાછો હું થોડુંક એટલું બોલ્યો સામે લીલા બોર્ડ આવતા હે ને ત્યાં ખડી કરવાના હે. તો ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. मैं कहा हंसता क्यों है, दांत क्यों काटता है, हमको मूर्ख समझते हैं. मैंने कहा गुजराती बोलो, भावनगर नो सो. દાદા છોકરાની આંગળી પકડી બજારમાં નીકળે તો પહેલા તો આપણે ભણતા ત્યારે સાહેબ આવતા તો આપણે વંડી ઠેકીને વૈયા જતા. હા, એને આમું ન હલાતું એટલે એક મર્યાદા હતી. તે સાહેબ દાદાને ઈ જ વેમ. તે દાદાએ છોકરાને કીધું બેટા હતાઈ જતું. કેમ? તારા સાહેબ આવે. મારા સાહેબ આવે. હા તો દાદા તમે હતાઈ જાઓ. હું શું કામ થાય કે હું પમથી ભણવા નહોતો જતો. કાંઈ સાહેબે પૂછ્યું તો કેમ નહોતો આવ્યો ભણવા? મેં કીધું મારા દાદા ગુજરી જાય કે આગળ સાહેબ તમને ભાળશે ભૂત સમજે ઈ મંદી ઠેક છે. उदार पर वो यपार दुनिया उदार ताली जो में बता हजार भैया उदार पर वो यपार दुनिया उदार पर चक बजा विश्व व्यापार छोड़े शिरा जमीना बरसी कटा गिरना बरसी कटा कुछ हाल दाल भार खड़ी प्यार
ભલે એટલે પૂરો કરીને